आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म स्वाध्याय में श्री आत्मानुशासन सत्यशास्त्र एनो श्लोक 58 तादात्म्यं तनुभिः सदानुभवनं पापस्य दुष्कर्मणो व्यापारः समयं प्रति प्रकृतिभिः गाढं स्वयं बंधनम् निद्रा विस्मरणं मृतेः प्रतिभयं सस्वन् मृतिश्च ध्रुवम् जन्मेन जन्मने ते तथापि रमसे तत्रैव चित्रं महत्। हे जन्म मरण ने धारण करवा वाला जीव, निश्चयથી આ સંસારમાં દુઃખ છે, તો પણ તું ફરી ફરી તેમાં જ અનુરાગ કર્યા કરે છે। એ એક પરમ આશ્ચર્ય છે। પ્રથમ તો મહાક્લેશ અને પરમ દુઃખનું કારણ, અરે પ્રત્યક્ષ દુઃખની જ મૂર્તિરૂપ એવું જે શરીર, તેની સાથે તારો ગાઢ સંબંધ બની રહ્યો છે। એ શરીરના અનુરાગથી જ તું એ દેહ છૂટતા બીજા દેહમાં જઈ ભરાય છે। ત્યાં પણ તેના આશ્રયે પાપ કર્મનું ફળ જે દુઃખ, તેને નિરંતર અનુભવે છે। સમયે સમયે તેવું જ કે તેથી અધિક દુઃખ પ્રાપ્ત થાય એવી કર્મ પ્રકૃતિઓથી તું તારા અજ્ઞાનજન્ય મોહ પરિણામે બંધાયા કરે છે, અને એ જ તારો નિરંતર વ્યાપાર છે। મોહ નિદ્રામાં વિશ્રામ માને છે, કાળથી ડરે છે, છતાં નિશ્ચયથી પાછો મરે છે। સરસ વાત આચાર્ય ભગવાન મોહ નિદ્રામાંથી અજ્ઞાની જીવોને જગાડે છે કે આ સંસારમાં ત્રિવિધ તાપથી તું તપ્તાયમાન અનાદિકાળથી થઈ રહ્યો છું। આધિ વ્યાધિ ઉપાધિ જન્મ જરા મરણ આ બધા દુઃખો અનાદિકાળથી અનંત વાર સહન કર્યા, છતાં એ જ કારણનું સેવન અજ્ઞાની જીવ પાછો નિરંતર કર્યા કરે છે। કેમ કે એને અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, એના કારણે એને આત્માનું સાચું હિત શેમાં છે એ સત્સંગ વગર, જ્ઞાનીઓના બોધ વગર સાચો ખ્યાલ આવતો નથી। એટલે દુનિયાના જુદા જુદા કાર્યોમાં પ્રવૃત્તિ કરી અને પોતાનો મનુષ્યનો દેહ વેડવી નાખે છે। એ કહે છે કે હે જન્મ મરણને ધારણ કરવા વાળા જીવ, નિશ્ચયથી આ સંસારમાં દુઃખ છે, તો પણ તું ફરી ફરી તેમાં જ અનુરાગ કર્યા કરે છે। એ એક પરમ આશ્ચર્ય છે। અનાદિકાળથી જન્મ મરણ જીવ કર્યા જ કરે છે, કર્યા જ કરે છે। તે દિવસે વાત કરી હતી ને અહીં આપણે પરમ દિવસે રવિવારે કે તારી અનંત શોક સ્વભાવ થઈ, તારી આપણી વાત છે, અનંત શોક સ્વભાવ થઈ અને બધા સગાવાલા મિત્રો સંસ્થાઓએ તારા ઘણા ઠરાવો પાસ કર્યા, તને સર્ટિફિકેટો આપ્યા, પણ કોઈ સર્ટિફિકેટ મોક્ષમાં કામ આવતા નથી। લોકોના ઘણા ભાવ તારા પ્રત્યે હોય કે આ મોક્ષ
મોક્ષે જાય તો સારું, પણ હવે એને જે કર્મ બાંધ્યા છે મિથ્યાત્વ અવસ્થામાં એ ભોગવ્યા વગર છટકો નથી. અને મિથ્યાત્વ છે ત્યાં સુધી આ ચાલુ જ રહેવાનું, જન્મ જરા મરણનું ચક્કર ચાલુ જ રહેવાનું. એક ભાવ મનુષ્યનો કંઈક સારો મળતો હોય છે, બાકી તો મોટા ભાગના જીવો એકેન્દ્રી, બેન્દ્રી, ત્રણની, ચારેન્દ્રીમાં ચાલ્યા જાય છે. કાં તો નરક તિર્યક ગતિમાં જાય. એ લાંબો સમય પંચેન્દ્રિય સંગીપણું મળતું નથી. અજ્ઞાની જીવોને પંચેન્દ્રિય સંગીપણું પણ લાંબુ મળતું નથી. ક્વચિત કયાક મળી જાય છે. મોટો ભાગ તો એનો નિબોધમાં જાય છે એકેન્દ્રિય. તો જન્મ જરા ને મૃત્યુ એ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના બે કયા, રાગ દ્વેષ અણહેતુ. બસ અજ્ઞાનતાના કારણે જીવ રાગ દ્વેષ કરે છે. રાગ દ્વેષ કરીને કર્મ બાંધે છે અને એ કર્મના ફળ ચાર ગતિમાં ભોગવે છે, અનેક પ્રકારના દુઃખો ભોગવે છે. આ સમજે છે છતાંય પણ જેમ મરચાં ખાવાનો શોખીન તીખું, લાલ મરચું તીખું ખાઈ ગયો ખાતો હોય, ગાંઠિયાની જોડે લાડ પાડી જાય, જીભ તતડી જાય, આંખમાંથી પાણી નીકળી જાય, નાકમાંથી પાણી નીકળી જાય અને બહુ તીખું બોલતો જાય અને વળી પાછો ફરીને મરચાને ફટકું કરતો જાય. આ જીવ આવો અજ્ઞાની છે. એટલે તીખું લાગે છે તો મૂકી દે બાજુમાં. મરચાનો શોખીન મરચું છોડી શકે નહીં અને તીખાશને સહન કરી શકે નહીં. હવે બહાર જવું તો વળી મરું, અંદર જવું તો ડૂબી મરું, બે છે એની પાસે. તો એ જન્મ મરણને ધારણ કરવાવાળા જીવ નિશ્ચયથી આ સંસારમાં દુઃખ છે તો પણ તું ફરી તેમાં જ અનુરાગ કર્યા કરે છે. આ સંસારના ચારે ગતિના અજ્ઞાની જીવો દુઃખી છે એમ કહે છે. સાહેબ કા મુકેશ અંબાણી મહાદુઃખી, દુઃખી નહીં, કેવો મહાદુઃખી. ઓબામા ઓહો કહેવા જેવું નથી, મહાદુઃખી. બધાય જે ટોપ 10માં રાજકારણમાં હોય કે ઉદ્યોગપતિઓમાં હોય કે બીજા 100 હોય, બધાય દુઃખી છે અજ્ઞાનતા. બધાય જન્મ જરા મરણના ચક્કરમાં ફસાયેલા છે. પૂર્વનું પુણ્ય બાંધીને આવ્યા એટલે એક ભાવ એને ભાગમાં રાજા મહારાજાનું કંઈક બીજું કંઈક મળી ગયું અનુકૂળતાવાળું, પણ એ તો કાલ પૂરું થઈ ગયું. ક્યાં સુધી રહેવાનું? આ સંસારમાં કોઈ જ્ઞાનીઓએ સુખ છે એમ કહ્યું નથી અને કોઈ અજ્ઞાનીઓએ દુઃખ છે એમ કહ્યું નથી. અજ્ઞાનીઓએ એમ નથી કહ્યું કે આ સંસારમાં દુઃખ છે અને કોઈ જ્ઞાનીઓએ એમ નથી કહ્યું કે આ સંસારમાં સુખ છે. કોઈ સંસારની પ્રવૃત્તિ સુખમય નથી, દુઃખમય છે. બધી પ્રવૃત્તિઓ પાપમય છે સંસારની. ટૂંકમાં સવારથી ઉઠો અને તમે રાતના સુવો એ બધા નિત્યક્રમ તપાસો તો 99% તમારી ક્રિયાઓ પાપમય છે. 1% સવારમાં અગરબત્તી કરતા હશો કે મંદિરે જતા હશો રેશમી ધોતી પહેરીને, એ પુણ્યની થોડી. એમાંય પાછા પાપ તો બાંધતા જ જાઓ. ભગવાનની પૂજા કરતા હોય, ભગવાનની પૂજા કરવા જતા હોય, અંદરમાં વિકલ્પો તો બધા અનેક પ્રકારના ચાલતા હોય છે. એ વખતે પાપ તો બંધાય. રેશમી ધોતી કંઈ પાપને અટકાવી શકે નહીં. જ્ઞાન હોય તો અટકાવે. એ શું કરે? તો નિશ્ચયથી આ સંસારમાં દુઃખ છે. નિશ્ચયથી દુઃખ છે એટલે શું? કે આત્માના અતિન્દ્રિય આનંદની અનુભૂતિ નથી, એ જ દુઃખ છે. દુઃખ કયું છે? આત્માના અતિન્દ્રિય આનંદની અનુભૂતિ નથી, એ જ દુઃખ છે. 5 ઇન્દ્રિયના વિષયોને ભોગવવાની લાલસા છે, એ દુઃખ છે. ભોગવે એ પણ દુઃખ છે, ભોગવ્યા પછી પણ દુઃખ છે એમ કહે છે. નિશ્ચયથી દુઃખ છે એમ કહે છે. વ્યવહારથી અજ્ઞાની જીવો એમ કહે છે કે સુખી છે, વ્યવહારથી છે, નિશ્ચયથી.
વ્યવહારથી એટલે કહેવા માત્ર, ઉપચારથી, હકીકતમાં નહીં. એનું નામ વ્યવહાર, એનું નામ વ્યવહાર કહેવાય, હકીકતમાં નહીં. તો પણ તું ફરી ફરી તેમાં જ અનુરાગ કર્યા કરે છે. શેમાં? આ સંસારમાં, સંસારની પ્રવૃત્તિઓમાં, સંસારના કાર્યોમાં, એમાં જ અનુરાગ કર્યા કરે છે. આ જ અજ્ઞાન છે. જ્યાં રાગ કરવાનો નથી ત્યાં રાગ કરે છે, અને જ્યાં રાગ કરવા જેવો છે ત્યાં કરતો. રાગ ક્યાં કરવાનો કહ્યો છે કૃપાળુદેવે? કે સત્પુરુષમાં રાગ કરવો. રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષમાં કરવો. સ્ત્રી પુત્રનું કેમ ના લખ્યું? કૃપાળુદેવ ભૂલી ગયા છે કે ભાઈ સ્ત્રી પુત્રમાં રાગ કરવો, દેહમાં રાગ કરવો નહીં. એ બધા અશુભ રાગ છે. એ પાપાશ્રયુક્ત છે, પાપ બંધ કરાવનારા છે, અને અનેક પ્રકારના દુઃખોના કારણ છે. તો ફરી ફરી એમાં જ અનુરાગ કર્યા કરે છે સંસારમાં. બસ સંસારના કાર્ય આવ્યા તો પરમાર્થનું કાર્ય બહુ. રેવાય આવ્યા તો સત્સંગ દુલ. હા, રેવાય આવ્યા છે. બધાય કામ પૂરા થઈ જાય ને પછી સમય રહે તો આત્માનું કલ્યાણ થાય તો કરવું ઠીક છે. છોકરાઓ સ્કૂલ જતા રહે, વાસણ ઘસાઈ જાય, કપડાં ધોઈ જાય, કામવાળા જતા રહે, એક ઊંઘ પતી જાય, હવે બગાસા ખાય છે, કંઈ નથી, તારે કંઈક લાવ એક માળા ફેરવું. આ જીવની આ સ્થિતિ છે. પંચમકાળના જીવો છે ભગવાન. ધીટ ઊંડા અવસરપણી, મહા અવસરપણી કાળ છે આ. એટલે આમાં આત્માનું હિત સૂઝવું, સાચો ધર્મ સૂઝવો, એમાં રુચિ થવી, એ 99% જીવો માટે તો બહુ જ દુર્લભ છે. બહુ દુર્લભ છે. એ એક પરમ આશ્ચર્ય છે એમ કહે છે. જાણે છે કે આ દુઃખનું કારણ છે, દુઃખ છે, અને છતાં એમાં અનુરાગ કરે છે. આ પરમ આશ્ચર્ય છે એમ કહે છે. 11 આશ્ચર્ય તો 10 તો થઈ ગયા ને. 11મું આશ્ચર્ય આ આશ્ચર્ય છે. એ દિવસે વાંચો ને પત્ર 636માં કેવો છે? હે 936 કે 37 જે પત્ર હતો એમાં વાંચ્યું હતું. પરમ આશ્ચર્ય છે. જ્ઞાનીઓને આશ્ચર્ય થાય છે કે આટલો બધો બુદ્ધિશાળી માણસ ભલભલાને બાટલામાં ઉતારી નાખે એવી એની બુદ્ધિ, અને એ ખુદ અજ્ઞાનમાં બાટલામાં ઉતરી ગયો. આ ભૂત હોય છે ને, ભૂતને સાધીને પછી બાટલામાં પૂરી દેશે. કામ ના હોય ત્યારે બાટલામાં રહે, કામ હોય ત્યારે બાટલાથી બહાર કાઢે. ભૂતે શરત કરી તે મને પ્રસન્ન કર્યો છે, હું તને પ્રસન્ન થયો છું, વરદાન આપ્યું છે, તારું કામ બધું કરીશ, પણ જો મને કામ નહીં સોંપે તો હું તને ખાઈ દઈશ. પેલાને એમ થયું કે કંઈ વાંધો નહીં, કામ તો કરે છે. એને કહ્યું મારા માટે એક મોટો મહેલ બનાવી દો. એ મોટો મહેલ બની ગયો. ભૂતને બનાવતો વાર કેટલી શક્તિ છે એની પાસે ઘણી. મારા માટે લેટેસ્ટ 5 ગાડીઓ લાવી દો. 5 ગાડીઓ હાજર છે. મોટો બગીચો બનાવી દો. 2 મિનિટમાં બગીચો. આખો દિવસ આને કામ મૂકવામાં જ ટાઈમ જાય, બોલે કામ થઈ જાય. હવે કરવું શું આને? અને ના સોંપે તો પેલો ખાઈ જાય. એ શરત હતી. હવે શું કરવું? ગયો કોઈ સંત પાસે કે સાહેબ આ તો ઉપરથી ભલા વર્ગે ગળે પડી છે, આત્માનું હિત કરવા ગયો અને એમાં મને ખ્યાલ નહીં કે આને કામ નહીં સોંપું મને ખાઈ જશે. હવે આ તો આવું થાય છે, શું કરવું? એક કામ કર કે 10 કિલોમીટર ઊંચો એક થાંભલો ગાળ, થાંભલો ખોલ, અને એના ગળાની અંદરમાં સાંકળ બાંધી દે થાંભલા સાથે. એના ગળા 10 કિલોમીટર લાંબી, અને એને કંઈક હું જ્યાં સુધી ઓર્ડર ના આપું ત્યાં સુધી તારે ઉપર ચડવાનો, એ નીચે ઉતરવાનો. ભૂત છે એને કામ આપવું પડે.
એમ 24 કલાક તમે મનને નવરું મૂકો તો લખો જ વાળી નાખશે. કળિયુગ છે, માટે મનને એક ક્ષણવાર પણ વસ્તુના વિચાર વિના નવરું રાખવું નહીં તો આ જીવ કંઈક ને કંઈક આડાવડા એવા વિકલ્પો અનાધિકારનો જે બાજુ ઢાળ છે ઢળી જતા વાર લાગતી નથી. અનેક પ્રકારના વિકલ્પો કરે છે. જેને જેમાં રુચિ છે એના વિકલ્પો એને આયા કરે છે અને એની દ્રષ્ટિ ત્યાં જ રહેવાની. મોચી હશે, મોચી એ કંઈક સમારંભમાં એને આમંત્રણ આપીને ગયો હશે તો પહેલાં બહારમાં બધાના ખાસડા જોશે કે આમાં કોના કિંમતી છે ને કોના કિંમતી નથી. પછી વિકલ્પ કરતો કે આ 2000ની જોડીવાળા છે, આ 1000વાળા છે, આ 500વાળા છે, આ ચામડાના છે, આ રેક્ઝિનના છે, આ પ્લાસ્ટિકના છે. બસ એની નજર ક્યાં પડવાની? જૂતા ઉપર. ગાય જો નીકળ્યો તો બધાના માથા જોશે કે આના 5 મહિનાના વધેલા છે, આના 15. દરેકની દ્રષ્ટિ એવી સૃષ્ટિ અને સૃષ્ટિ એવી દ્રષ્ટિ. રિક્ષાવાળો જો તમે જતો હોય તમારે પાસે ધીમો કે અમાઈ જાય એને કે મારો પેસેન્જર છે, ગ્રાહક છે, એનામાં ગ્રાહકના બધાના ભગવાનના ગ્રાહકના દર્શન થાય છે અને મુમુક્ષુના બધામાં ભગવાનના દર્શન થાય. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો આ એક પરમ આશ્ચર્ય છે કે તું આ સંસારમાં આટલા દુઃખો ભોગવે છે છતાંય સંસારના પદાર્થોમાં અને સંસારી જીવોમાં અને દેહમાં અનુરાગ કર્યા કરે છે. અને અનુરાગ એ જ દુઃખ છે, રાગ એ જ દુઃખ છે, રાગ એ જ સંસાર છે. રાગને એમને મળો શાંતિથી. બસ તમે જેમ ટ્રેનના ડબ્બામાં બેસો છો બધા શાંતિથી પ્રેમથી વાતો કરો છો પણ એકબીજાને રાગ નથી, એકબીજા ઉતરી જાય. તમે ઉતરાણ પહેલાં ઉતરી તમને એમને કંઈક હું જઉં છું આવજો ઉતરી અને તમને દુઃખ નહીં થાય. પણ તમારા ઘરમાંથી કોઈ આગુ પાછું થાય તો દુઃખ થશે. પૂછ્યા વગર જાય તો દુઃખ થાય કે ના થાય? મને પૂછ્યા વગર જતા રહે તમે. સંસારના પ્રત્યેક કાર્યો દુઃખમય છે પ્રભુ, ગમે તે કરો. ધર્મના કાર્યોમાં આકુરતા છે, અનાકુરતા નથી તો સંસારના કાર્યોમાં તો હોય જ ક્યાંથી? સવાલ જ ક્યાં છે? તમને સોંપે 2000 માણસનો સ્ટેજ બનાવવાનો છે, બધા આવશે, સત્સંગ કરવાનો છે. સત્સંગવાળા તો સત્સંગ આપણી કલાકમાં જતો રહે, એનું કંઈ ટેન્શન નથી. પણ એ 1000 માણસને બેસવા માટે જે મંડપ બનાવવાનો એ ટેન્શન કોને? વહીવટ કરવાનું બધું ટેન્શન નથી. આ કપડાં સારા નથી, આ પાથરણા સારા નથી, આ લઈ જાઓ, ખુરશીઓ સારી લાવો, આમ લાવો, તેમ લાવો. પેલો કોઈ શેઠ નહીં આવે જેમ છે એમ ચલાવો, નહીં તો ના પાડી દો તો પછી શેઠ ગુસ્સે થાય. એક આયોજન કરો કોઈ પણ, એટલે રાગ દ્વેષના ભાવો તમારા ઊભા થવાના. એક આશ્રમ તમે બાંધો એટલે એ આશ્રમમાં અનેક રાગ દ્વેષની ઝંઝટો ઊભી થવાની. એટલે આશ્રમ એ પણ મહાઆશ્રમ રૂપ છે. આશ્રમ પણ મહાઆશ્રમ રૂપ. નહીં તો બગલમાં સોટા અને ગંગોટે લેકે નીકળ જાઓ. બસ सब भूमि गोकुल की, सबसे आगे सब भूमि गोकुल की. प्रथम तो महाक्लेश અને પરમ દુઃખનું કારણ અરે પ્રત્યક્ષ દુઃખની મૂર્તિ રૂપ એવું એ જે શરીર તેની સાથે તારો ગાઢ સંબંધ બની રહ્યો છે. વધારેમાં વધારે દુઃખી જીવ શરીરમાં થાય છે. જન્મતી વખતે જો 9 મહિના ગર્ભમાં શરીર રહે છે, માતાના ગર્ભમાં, કેટલું દુઃખ. કેવા અશુચિમય પદાર્થોમાં શરીરના કારણે રહેવું પડે છે. જન્મ્યા પછી નાનો હોય, બોલી શકે નહીં, અંદરમાં વેદનાઓ ઘણી થતી હોય, રડે, પેલા બધા ઘણા પ્રયત્ન કરે પણ હવે આને જે દુઃખ છે એને પેલા સમજી શકતા નથી. એટલે એ અજ્ઞાનતાની અંદરમાં પરવશપણે દુઃખ અવ્યક્તપણે વ્યક્ત કરી શકતો નથી પણ ભોગવવું પડે છે. એવા અવસ્થામાં 5 ઇન્દ્રિયના વિષયોનું સુખ
અને વૃદ્ધાવસ્થામાં આ શરીર નબળું થઈ ગયું, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, મોઢેથી બોલાય નહીં, જમાય નહીં, કરાય નહીં, અને ઘરવાળા જાણે કે હવે આ કામનો નથી, એટલે હવે ખૂણામાં બેસાડીને જ્યારે એને ભાવ થાય ત્યારે ખાવા આપે, નહીં તો બધા જમી જાય, મોડા આપે ખાવા. એટલે વહેલા આવે તો ભાઈ નવરા છો ને, વહેલા આવી ગયા, નવરા છો. મોડા આવે તો કંઈ કામ નથી ને મોડા કરો શકે. હવે વહેલું આવે તો મોડું આવે, બેમાં તકલીફ બની જાય. આ શરીર મહા દુઃખનું કારણ છે. ઠંડી, ગરમી, ભૂખ, તરસ, ડાંસ, મચ્છર આ બધા કોને થાય છે? શરીરને થાય છે. હા, એ શું કારણ છે? અને મરણ વખતે તો દુઃખ, મહાદુઃખ. મરણ વખતે દુઃખ કેટલું હોય? મહાદુઃખ વ્યક્ત કરી શકે નહીં. કોમામાં વાન જતો રહ્યો તો વ્યક્ત કરી શકે નહીં, પણ અંદરમાં એના સંકલેશ પરિણામ હોય. સમાધિ મરણ તો કોનું થાય? જ્ઞાનીઓનું થાય, અજ્ઞાનીઓનું થોડું થાય. સમાધિ મરણ 4 પ્રકારના મરણ બતાવ્યા છે ને ભગવતી આરાધનામાં. 5 પ્રકાર. બાલ મરણ, પહેલાં બાલ મરણ, પછી બાલ મરણ, બાલ પંડિત મરણ, પંડિત મરણ અને પંડિત મરણ. આ 5 પ્રકારના બતાવ્યા. એમાં બાલ મરણ કોનું? કે જેને આત્મજ્ઞાન થયું નથી અને કંઈ વ્રત નિયમ કે એવા કંઈ લીધેલા નથી, અનુવ્રત કે મહાવ્રત, એ બાલ મરણ વાળા. પછી બાલ મરણ, તો જેને આત્મજ્ઞાન થયું છે પણ વ્રત નથી લીધા, એને બાલ મરણ છે. બાલ પંડિત મરણ, આત્મજ્ઞાન થયું અને સાથે શ્રાવકના વ્રત છે, એ બાલ પંડિત મરણ. પછી પંડિત મરણ, આત્મજ્ઞાન સહિત મુનિ છે, એના મરણને પંડિત મરણ કહ્યું. અને પંડિત મરણ, જે કેવળ જ્ઞાનીનો દેહ છૂટે એ પંડિત મરણ છે. આ 5 પ્રકારના. એમાં આપણે કયા પ્રકારમાં આવી વિચારી લો. તમને ગમે એટલા લોકો સર્ટિફિકેટ આપશે કે છેલ્લી વખતે આ નવકાર મંત્ર બોલતા કે ગયા, પણ એ નવકાર મંત્ર બોલ્યા પછી જે દેહ છૂટ્યો એ વચ્ચેનો થોડો સમય ગયો, એમાં એને વેદનાના તીવ્ર સંકલેશ પરિણામ થયા. એ વ્યક્ત કરી ના શક્યો, એ લોકોના ખ્યાલમાં આવતું નથી અને એની મતિ એવી ગતિ થઈ ગઈ. છેલ્લી ઘડીએ તમે નૌકા સાંભળતા પણ દેહ છૂટતી વખતે આ તો સમયના ઉપયોગ છે, ગતિ બગડી જાય. તો આ શરીરનો રાગ છોડો, દેહાધ્યાસ છોડો એમ કહે છે. શરીર દુઃખનું કારણ ક્યારે થાય છે? કે શરીરમાં રાગ કરો, શરીરને પોતાનું માનો તો એ દુઃખનું કારણ થાય છે, નહીં તો નહીં. શરીર મોક્ષનું પણ કારણ થાય છે અને દુઃખનું પણ કારણ થાય છે. જે સંયમી મુનિઓ શરીરને ધ્યાનની અંદરમાં લગાડે છે, એનો ઉપયોગ કરે છે, એને મોક્ષનું સાધન થાય છે. અને જે સંસારી અજ્ઞાનીઓ શરીરને ભોગનું સાધન માની અને ભોગમાં લગાડે છે, એ પોતાનું અહિત કરી નાખે છે. 147 રાઇફલ છે, 2 બાજુ, એક ત્રાસવાદીના હાથમાં છે અને એક ગુરખાના હાથમાં, પોલીસના હાથમાં છે. બેની પાસે 147 રાઇફલ છે. તો ત્રાસવાદીના હાથમાં જાય તો એ શાનો ઉપયોગ કરશે? એ બધાને ઉડાડી દેશે. એને જે કામ કરવું છે એને નિર્દોષોને સેંકડોની સંખ્યામાં ઉડાડી દેશે. અને પોલીસ પાસે જે 147 રાઇફલ છે એનાથી હજારો જીવોનું રક્ષણ કરશે. એ એક રાઇફલ ભક્ષણનું કામ કરે છે, એ જ રાઇફલ રક્ષણનું કામ કરે છે. એમ જ્ઞાનીઓ શરીર દ્વારા મોક્ષની સાધના કરે છે અને અજ્ઞાનીઓ શરીર દ્વારા દુઃખ વધે એવી સંસારની ચાર ગતિમાં રખડો પડે એવા પ્રકારમાં એનો ઉપયોગ કરે છે. અજ્ઞાની જીવ શરીરનો સદુપયોગ કરી શકે નહીં, કેમ કે અજ્ઞાનતા છે. મારું આત્માનું ઈચ્છામાં છે એનો વિવેક નથી, એટલે એ શરીરને જ્યાં ત્યાં સિનેમામાં લઈ જશે, હોટલમાં લઈ જશે, 5 ઇંચના વિષયના ભોગવટામાં લઈ જશે. એ શરીર દ્વારા ઘૂસપૂટ હશે તો વિષયો અને કશાયોની તીવ્રતા થશે, રાગ ક્લેશ કરશે. આ બધું થવાનું કારણ આ શરીરમાં દેહાત્મ બુદ્ધિ છે. દેહાત્મ
તૈયાર થાય તો અડધો કલાક કલાક શરીરની પાછળ જાય, એક વિકલ્પ ના આવે ને. નહીં ધોઈને તૈયાર થઈ અને કંઈ થઈને કપડાં પહેરી 1 કલાક નીકળે, એ 1 કલાક ઊંચામાં ઊંચી એની સામાયિક થઈ, અને સામાયિકમાં 1 કલાક બેઠો હોય તો તમે જુઓ વારંવાર શરીરના જ વિચાર આવશે. અને આ સાયકોલોજી નિયમ છે. હું તમને કહું ભાઈ તમે શરીરના જ વિચાર ના કરશો, આજનો દિવસ રોજ ભલે કરજો પણ આજ ના કરશો તો આજ તમને વધારેમાં વધારે શરીર જ યાદ આવશે. સાયકોલોજી નિયમ છે. તો પ્રથમ તો મહાક્લેશ અને પરમ દુઃખનું કારણ આ ક્લેશે વાસિત મન સંસાર, ક્લેશ રહિત મન તે ભવપાર. પ્રથમ તો મહાક્લેશ કરાવનારું શરીર છે. આના નિમિત્તે અનેક ક્લેશ થાય છે, રાગ દ્વેષ થાય છે, અનેક પ્રકારના શરીરના કારણે. કોઈ શરીરને અનુકૂળ વર્તે એના પ્રત્યે રાગ થાય છે, કોઈ શરીરને પ્રત્યે પ્રતિકૂળ વર્તે એના પ્રત્યે દ્વેષ થાય છે, આ ક્લેશ થાય છે. અને પરમ દુઃખનું કારણ અરે પ્રત્યક્ષ દુઃખની જ મૂર્તિ રૂપ એવું જે શરીર. દુઃખનું કારણ અને દુઃખની મૂર્તિ બે. દુઃખનું કારણ પણ શરીર છે અને દુઃખની મૂર્તિ પણ શરીર છે. રોગોનું ઘર છે આ તો. શરીર તો રોગોનું ઘર છે. એક રોગમાં 2.5 રોગ છે પડ્યા છે સત્તામાં, એવા 3.5 કરોડ રોગ છે. 3.5 કરોડ રોગ. કેટલા ક્લેશ કરાવે વિચાર કરો. દેહાત્મ બુદ્ધિ છે ને એટલે દુઃખ છે. દેહ દુઃખ આપતો નથી, એ તો જડ છે બીજા. પણ દેહની અંદરમાં એકત્વ બુદ્ધિ કરી છે એ દુઃખ આપે છે. આ દેહ હું છું, અને જ્ઞાની કહે છે કે હું દેહાદી સ્વરૂપ નથી, અને આ કે હું દેહાદી સ્વરૂપ છું. જ્ઞાની કે સ્ત્રી પુત્ર આદિ મારા નથી, આ કે સ્ત્રી પુત્ર આદિ મારા છે. અવિનાશી એવો આત્મા છું, તો કે હું વિનાશી એવો દેહ છું. જ્ઞાનીનું પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. શરીર દુઃખની મૂર્તિ છે. આ શરીર કર્મ બાંધ્યા એટલે મળ્યું, પણ શરીર કર્મ ખપાવવા માટે મળ્યું છે, બાંધવા માટે નથી મળ્યું. એને જ્ઞાન ધ્યાનની અંદરમાં લગાડો, સંયમની અંદરમાં લગાડો. આ મન વચન કાયાના યોગોને તમે સદુપયોગ પણ કરી શકો છો અને દુરુપયોગ પણ થઈ શકે છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તન સ્વરૂપ લક્ષે વિનયાજ્ઞાયાધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દેહાત્મ બુદ્ધિ છે તો શરીર સારું હોય તો દુઃખનું જ કારણ થાય છે, ભોગનું જ નિમિત્ત બને છે. અને શરીર સારું ના હોય તો વેદનાઓ દ્વારા દુઃખનું નિમિત્ત થાય છે. દુઃખનું કારણ અને દુઃખનું નિમિત્ત આ શરીર થાય છે અજ્ઞાની. કેમ કે દેહાધ્યાસ છૂટ્યો નથી. એ શરીરના અનુરાગથી તું એ દેહ છૂટતા બીજા દેહમાં જઈ ભરાય છે. વધારે તને 3 સમય આ બહારનો દેહ નથી મળતો. પેલો અંદરમાં તો 3 દેહ 5 પ્રકારના છે ને. હા, ઔદારિક શરીર, વૈક્રિક શરીર, તેજસ શરીર, કાર્મણ શરીર, આ બધા શરીરના પ્રકારો છે. તો આ બહારનું શરીર 2-3 સમય માટે તને ના મળે,
પણ કાર્બન શરીર તો તારી સાથે ને સાથે 24 કલાક જ્યાં સુધી મોક્ષે ના જાય ત્યાં સુધી તારી સેવામાં કાર્બન શરીર તો રહેવાનું. અને આહારક શરીર, પાંચમું આહારક શરીર, ખભામાંથી પુત્રો નીકળે ને એ આહારક શરીર. એની સાથે ગાઢ સંબંધ છે. કોની સાથે ગાઢ સંબંધ રાખવાનો હતો? આત્માની સાથે. એના બદલે કોની સાથે ગાઢ સંબંધ કર્યો? દેહની સાથે. દેહની સાથે. એટલે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી દેહ. આત્માની દ્રષ્ટિ થાય તો દેહમાં જે મમતા છે, દેહનો અભ્યાસ છે, ભ્રાંતિ છે, મારા પણ માનતા નીકળી જાય તો દેહ સુખમાં નિમિત્ત થાય. દેહ સુખમાં નિમિત્ત થાય. આપનો ઉદય હોય, અસાતાનો ઉદય હોય, વેદનાનો ઉદય હોય તોય સુખમાં નિમિત્ત થાય. મહાપુરુષના જીવન ચરિત્ર જુઓ, મરણાત ઉપસર્ગમાં દેહ દ્વારા કેવળના લઈ જતા રહ્યા. પ્રતિકૂળતા એમને માટે અનુકૂળતા થઈ ગઈ. પ્રતિકૂળતા અનુકૂળતાનો વિચાર ના કરો. હું માત્ર આત્મા છું અને આ શરીરમાં પૂર્વના કર્મ બાંધેલા હતા એ ભોગવવા માટે આવ્યો છું. નથી ધર્યો દેહ વિષય વધારવા કે નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આ મનુષ્યનો દેહ પૂર્વના કર્મ કપાવી અને મોક્ષ જવા માટે મળ્યો છે. ગમે એટલી માલિશો કરો, શિયાળામાં તેલ 8 તેલ નાખી માલિશ કરે. અડદિયા ખાય, ઊંધિયા ખાય, સારામાં સારા ગરમ વસ્ત્રો પહેરે, ઓઢે, બધું કરે, પણ એ શરીરનો રાગ હોવાના કારણે, દેહાધ્યાસના કારણે કરે છે. એ એને દુઃખનું કારણ છે. આવી ઠંડીમાં મુનિઓ નગ્ન શરીરમાં ઊભા છે. शीत पड़े कभी मद गले दाहे सब ताल तरंगिनी के तटे ठाडे ध्यान लगाए ते गुरु मेरे मन बसो. શીત પડે કપી મધ ગલે, વાંદરાઓના મધ ઉતરી જાય છે, ચોટી પડે છે ઘાટી ડાળીઓ સાથે. શું થાય? એમને થોડા કપડા મળવાના હતા, પૂરું ગયા. વનની વનસ્પતિઓ બળી જાય છે, ઠાર પડે છે તો વનસ્પતિઓ બાળી નાખે છે. દાય સબ વનરાય. એ વખતે આ નિર્ગંત આત્મજ્ઞાની રત્નત્રયધારી મુનિ, દિગંબર મુનિ, તાલ તરંગીની કે તટે ઠાડે ધ્યાન લગાય. એ સરોવર ને નદીના કિનારે જ્યાં ઠંડી વધારે હોય એના કિનારા ઉપર ઊભા રહી અને ધ્યાનની અંદરમાં આત્માની અનુભૂતિ કરીને કર્મોની નિર્જરા કરીને ખપાવે છે. અમે ગયા એક વખતે ત્યાં આગળ નર્મદાનું મૂળ છે ને, શું નામ? અમરકંટક ગયેલા. વિદ્યાસાગરની પાસે આવ્યા ઠંડીના દિવસો અને આવી 4-5 ડિગ્રી, ત્યાં 3-4 ડિગ્રી હતી. અને આપણે 11-12 હશે અત્યારે. અહીંયા 3-4 ડિગ્રી અને માઇનસ થઈ ગયા પછી 3-4 ડિગ્રી હતી. અને અમે બધા તો 4 તો 3 તો જર્સીઓ કરીને તેમાં સ્વેટરના જર્સી ઉપર પાસે ધાબળો અને માથે ટોપી ને એના ઉપર મફલર ને બધું, અને તોય અંદરમાં ધ્રુજીએ, તોય ધ્રુજીએ. અને પેલા એમને એમ બેઠા બિલકુલ દિગંબર અવસ્થા. ઠંડી એમને એમનું શરીર છે. આ ધ્યાસ કેટલો છોડ્યો એનું પ્રમાણ છે. પછી અમને કેમ આમ કર્યું,
એટલે અમે સમજી ગયા કે અમારું છે અમને આપણા કર્યો અમને 2 કલાક બેઠા સાહેબ એમને નાકમાંથી આમ પાણી નથી સુધી અમને ગરકો નથી નીકળ્યો કે નાકમાંથી અસર મેં સાહેબ તમારું શરીર તમે મનુષ્ય છો અમે મનુષ્ય છે પંચમકારના છીએ બધાને હિંદ સહનમ છે સહનમ તો બધાને હિંદ છે અત્યારે તમારું સહન હિંદ છે તમારું મને કે જેમ તમે કેળવો એમ કેળવાય આ સેલ છે આની અંદરમાં સેલ આવે છે શરીરમાં ચામડીમાં એ તમે કપડાં કાઢી નાખો એટલે સેલ ખુલી જાય એટલે તમારું ઠંડીનું પ્રોટેક્શન એ સેલ કરશે કપડાં નહીં કરી શકે કપડાં ઢાંકશો તો સેલ ઢંકાઈ જશે તો વધારે ઠંડી લાગશે અખતરો કરો મેં બધું નાસ્તા ભાવો અખતરો હમણાંથી ના મોટો ખતરો છે ખ્યાલ આવે છે ફરે છે વિરાટ બધા ચાલે છે નદીના કિનારા જેટલું તમે ધ્યાસ હશો એટલું શરીરને વધારે સાચવશો એટલું શરીર વધારે દુઃખનું કારણ થશે કર્મબંધનું કારણ થવાનું એ શરીરના અનુરાગથી તું એ દેહ છૂટતા બીજા દેહમાં જઈને ભરાય છે બસ પેલો તૈયાર છે અહીંથી ગયો નથી કે ત્યાં તને 3 સમયથી વધારે રાખી મૂકે નહીં અહીંથી દેહ છૂટ્યો હજી એના 2 વાગે વાગે છે પેલા રાષ્ટ્રપતિઓનો કોઈ મોટા ગુજરી જાય એટલે તો 4 દિવસે 5 દિવસે 8 દિવસે કાઢે ત્યાં સુધી બરફમાં પેલા રાખી મૂકે કેમ કે બધા દેશોના વડાઓ આવે પછી કાઢે ને હવે અહીં આગળ તોપોની સલામી 21 તોપોની સલામી ચાલે છે અને ત્યાં નરકમાં દંડાવાળી ચાલે છે રાજ્યસરી તો નરકેસરી આ જવાના ક્યાં બધા નરકમાં જાય હવે અહીં આગળ આબાદ જાય ત્યાં નરકમાં પહોંચી ગયા કેટલા સમયમાં 3 સમયમાં હજી તો ડાક્ટર નાડી તપાસ છે કે છે કે ગયો આમ તપાસ ત્યાં સુધીમાં તો પેલો પહોંચી ગયો અને ત્યાં આગળ બધા એમને સ્વાગત કરવા માટે બધા નારદીઓ અને અશોકકુમારો બધા તૈયાર હતા હવે એ પેલાને કે સાહેબ મારા તો ત્યાં 21 તોપોની સલામી તો લેવા તો મને એટલે બાપાએ તને તોપોની સલામી આપી દીધું કર્મ કોઈને છોડતું નથી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય તીર્થંકરના જીવો નરકમાં છે જે એક ભાવમાં અહીં આવીને મોક્ષ જવાના છે તીર્થંકરના શ્રેણી ગાય વગેરે એ ત્યાં છે અત્યારે ભોગવવા પડશે બાંધે છે શરીરનો રાગ એક શરીરનો રાગ છે તો દુનિયાના બધા લોકોને રાગ રહેવાનો શરીરનો રાગ છે એટલે કુટુંબમાં રાગ રહેવાનો બહારના પદાર્થોમાં 5 ઇન્દ્રિયના વિષયના પદાર્થોમાં રાગ રહેવાનો અને એના માટે ભોગ સામગ્રી લાવવા માટે જે કિંમતી વસ્તુ જોઈએ પૈસા કે સોના કે દાગીના કે એમાં રાગ રહેવાનો લોકરમાં સોનું ને દાગીના મૂકે તો લોક કોણ થયું બુદ્ધિ રોગ થઈ ગયો એના વિક્રમ ચાલશે અને જ્યારે દરોડા પડે છે ઇન્કમ ટેક્સ વાળાનું ત્યારે લોકર સીલ થઈ જાય કોણ સીલ થઈ ગયું એ સીલ થઈ ગયું લઈ જાય છે જવાનું હોય છે ત્યારે ગમે એ માર્ગે જવાનું રહેવાનું હશે તો તમે કંઈ નહીં કરો તો રહેશે વળી જે દાખલો આપેલો બનેલો હતો દિલ્હીમાં ધાડ પડી અને લૂંટારો ફરી વળ્યા બધી ચારે કર્યો અને બધાને બંદૂક બતાવીને કે જે હોય આપી દો નહીં તો તમે ઉડાડી દઈશ એક મોહલ્લામાં ગયા એક શેઠ મોટા હતા બહુ પૈસાવાળા પણ ન્યાયનીતિ સંપન્ન અને ભદ્રિક જીવ સરળ જીવ એટલે એને એમ થયું કે મારી મિલકત તો ઘણી છે અને આમને બિચારાને ભેગું કરતા અડધો કલાક થશે એના કરતાં ઢગલો કરીને બહાર રાખું લાવ લઈ જાય આવો ભાવ એને ઢગલો બહાર રાખી અને બેઠો પેલા આવે
શું છે તમારી પાસે કે સાહેબ આ બધું રાખ્યું જોઈ લો, જે છે ઘરમાં બધું કાઢવું, તમને મહેનત ના પડે, તમને તકલીફ ના પડે એટલે મેં આ તૈયાર રાખ્યું છે. છોકરો સરદાર કે આવો કેસ એક પહેલો નીકળ્યો આપવા આવ્યો. તો સરદાર બધાને કે આના ત્યાં 2-4 ચોક્યા મૂકો, આને કોઈ લૂંટી ના જાય અને બીજા આજુબાજુ લૂંટ ચાલો, આને નહીં લૂંટવાનો, આ નેકીવાળો પવિત્ર માણસ છે, આનું લૂંટાય નહીં આપણે. પછી બોલ્યું એમ પાપનો ઉદય હોય તો જાય છે, પુણ્યનો ઉદય તો આવે છે. તમારી ચોરી કરવાથી, ખોટું કરવાથી કે જૂઠું કરવાથી કે વિશ્વાસઘાત કરવાથી આવે છે એ વાત ભૂલી જાઓ એમ. એટલે આ શરીર છૂટ્યું એટલે તમારું તૈયાર છે બીજે શરીરમાં, કેમ કે તમે કઈ સિદ્ધલોકમાં તો જવાના નથી, એટલે શરીર તો મળવાનું છે, તૈયાર છે. હવે અહીં મોટો રાજા મહારાજા હોય ને એ સીધો 3 સમયમાં ગટરની અંદરમાં કીડો થઈ જાય, સંડાસના ગટરમાં કીડો થઈ જાય. માટે કે છે ચોરાથી તમે આત્માનું કલ્યાણ શરીરમાં છો ત્યાં સુધી સાવી લો, ગમે તેવો તો મનુષ્યનું ભવિષ્ય. અહીં જે આત્માનું કલ્યાણ સાધી શકશો એ 84 લાખ યોનિમાં એક ભાવમાં એટલું કલ્યાણ તમે નહીં સાધી શકો. અને ગમે ત્યારે કલ્યાણ સાધ્યા વગર છૂટકો નથી તો શું કરવા મોડું કરો છો? ગમે ત્યારે પણ કલ્યાણ સાધ્યા વગર છૂટકો નથી તો હવે કોનો રાહ જોવો છો અને શા માટે સમય બીજા કાર્યોમાં બગાડો છો? વધારે આત્માનું હિત થાય એવા કાર્યમાં સ્વાધ્યાય, ભક્તિ, ધ્યાન, ચિંતન, સત્સંગ આવા અનેક પ્રકારના સત સાધનોમાં ઉપયોગ લગાડો વારા પડતી, તો કંઈક પુણ્ય પામશો, તો કંઈક બાદમાં એવા બીજા ભાવમાં નિમિત્તો મળશે કે તમારી અધૂરી સાધના છે આગળ પૂર્ણ થશે. ત્યાં પણ ત્યાંના આશ્રય પાપ કર્મનું ફળ જે દુઃખ તેને નિરંતર અનુભવે છે. બીજા ભાવમાં જાય તો પાપ બાંધીને ગયો છે એ પાપના ઉદયમાં એના ફળમાં શું મળે? દુઃખ મળે છે, એ અનુભવે છે. એક ભાવના થોડા સુખ પાછળ અનંત ભાવનું અનંત દુઃખ અજ્ઞાનીઓ વધારી દે છે. એક ભાવના થોડા સુખ તે બાહ્ય સુખ, આત્મિક સુખ નહીં. અને બીજા ભાવમાં દુઃખ, આ ભાવમાં તો ઓછું છે, બીજા ભાવમાં પછી વધારે મળે. કેમ કે આ બધા કર્મના પોટલા લઈને ગયો છે એ બધા ખુલશે એટલે એના ફળમાં શરીરની અસાતા, આયુષ્યનું ઓછું, બહારમાં પ્રતિકૂળતા, અપમાન થાય, હિંસાઓ થઈ જાય, અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે, શરીરમાં અનેક પ્રકારના રોગો જન્મતાની સાથે થઈ જાય. છેલ્લે 80 મિનિટમાં બળ જાય, ચારે બાજુ મોયા નાખી નળિયો નાખી નાખ્યો. શેનું ફળ છે? પાપ કર્મ એનું ફળ છે, નળિયો નાખી છે. મૂળાચારમાં મુનિઓને કહ્યું છે કે ગમે એવા રોગ થાય, ઉપસર્ગ આવે, પરીક્ષા આવે, પ્રતિકૂળતા આવે તો પણ તમે ઔષધનો પ્રયોગ નહીં કરો. ગમે તેવો રોગ હોય એમાં તમે ક્ષમતા કેળવો, ધ્યાસ છોડો, દેહમાંથી ઉપયોગ ખેંચી તો ગમે એટલો દર્દ હશે તો તમને અનુભવ નહીં થાય. અને રોગ અસાતા કર્મનો ઉદય મંદ પડે મટે છે, દવાથી નહીં. દવા તો નિમિત્ત થાય છે બાહ્ય. કોઈ પણ રોગ હોય, અસાતા કર્મ મોડા પડ્યા વગર એ દવા કામ કરી શકે. અને મોડા પડ્યા હોય તો વગર દવાએ પણ કામ થઈ જાય. અસાતાનો તીવ્ર ઉદય મોડો પડે તો થઈ જાય. તીવ્ર ઉદયમાં કંઈ ના થાય. તમે ગમે એટલી દવાઓ, ડાક્ટરો ગમે એટલા આવે, કોઈ ના પડી પડે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય, એ ભોગવે એક સ્વઆત્મ પોતે, એકત્ર એથી નહીં સુખ ન. રોગોથી ગભરાવાનું નથી, મરણથી ગભરાવાનું નથી, પણ સમાધિ મરણ કેમ કરવું એ આયોજન કરવાનું છે.
રોગોથી ગભરાવાનું નથી, મરણથી ગભરાવાથી ગભરાશું આવવાનું છે, પણ એમાં સમાધિ પૂર્વક મરણ થાય તો એકવાર સમાધિ મરણ થાય તો અનંતકાળના અસમાધિ મરણ ટળી જાય. સમયે સમયે તેવું જ કે તેથી અધિક દુઃખ પ્રાપ્ત થાય. બીજા ભાવમાં જાય તો આવું જ જેવું બાંધ્યું છે એવું જ, અથવા વધારે બાંધ્યું તેનાથી વધારે દુઃખ પ્રાપ્ત થાય. એવી કર્મ પ્રકૃતિઓથી તું તારા અજ્ઞાનજન્ય મોહ પરિણામે બંધાયા કરે છે. આવી કર્મ પ્રકૃતિ તું તારા અજ્ઞાનજન્ય મોહ પરિણામ જીવ કેવી રીતે બાંધે છે? અજ્ઞાનતા અને મોહ છે, દર્શન મોહ અને ચારિત્ર મોહ, એના પરિણામે કર્મ બંધાયા જ કરે છે નિરંતર. સાહેબ સ્વાધ્યાય બેઠો અહીં બાંધે છે, ફેક્ટરી તારી ચાલુ જ છે, કર્મ બંધાવવાની ફેક્ટરી અહીં પણ ચાલુ છે, પણ અહીં આગળ જરા પુણ્ય બંધાય છે અને ઘરમાં તીવ્ર પાપ મોહ છે, રાગ છે, તીવ્ર ઘરમાં કર્મ તીવ્ર બંધાય છે. દુકાનમાં એ તીવ્ર મોહ છે, ત્યાં વધારે બંધાય છે. સાહેબ કંઈ કરતા નથી, છોકરા બધો માલ લે છે, વેચે છે, હું તો બેસી જાઉં છું. આ બેસે રહે છે, પણ તું તમને માછલીના ભાવ તો કયા કરે છે કે આટલું આનું આટલા ડબ્બો મળ્યો, આટલું વેચાણું, આટલું ના વેચાણું, આનો ભાવ આટલો કહેજે, આમ કરજે, તેમ કરજે, અંદરમાં વિકલ્પ ચાલે છે. બંધ તો પડ્યા જ કરે છે, પરિણામે બંધ છે. દુકાને ના જાય, ઘેર બેઠો હોય તો બંધ પડે છે, એવું નથી કે ઘેર નથી જતો પડે. ઉપયોગ તારો ક્યાં તું લગાડે છે એના આધારે કેવા કર્મ બંધાય છે. ઉપયોગ આત્મામાં લગાડે તો અબંધ અવસ્થા છે, ઉપયોગ શુભ ભાવમાં લગાડે તો પુણ્ય બનશે, ઉપયોગ અશુભ ભાવમાં લાગે તો પાપ બનશે. ઉપયોગ તે ધર્મ, ક્રિયા મિથ્યાત્વ એ ભ્રમ. સમયે સમયે તેવું જ, સેકન્ડે સેકન્ડે નહીં, મિનિટે મિનિટે નહીં, સમયે સમયે પ્રતિ સમયે તેવું જ કે એથી અધિક દુઃખ પ્રાપ્ત થાય છે. એવી કર્મ પ્રકૃતિઓથી તું તારા અજ્ઞાનજન્ય મોહ પરિણામે બંધાયા કરે છે. જો આ જીવને કોઈ ઘરવાળા કે બહારવાળા બાંધતા નથી, પણ જીવ બંધાય છે પોતાના અજ્ઞાનજન્ય રાગ દ્વેષના મોહયુક્ત ભાવો દ્વારા. બહારનો કોઈ પદાર્થ આપણને બાંધી શકે નહીં અને છોડી શકે નહીં. ભગવાન તમને છોડી દે નહીં અને ઘરવાળા તમને બાંધી દે નહીં. તમારા પરિણામથી જ તમે બંધાવશો અને તમારા પરિણામથી તમે મુક્ત થાવશો. એટલે આખું વજન સાધનાનું પરિણામ ઉપર છે કે તમારા ભાવ બગડ્યા તો તમારા ભાવ બગડ્યા, તમારા ભાવ સુધર્યા તો તમારા ભાવ સુધર્યા. હવે આ બધા ભાવ બગડવાના નિમિત્ત છે એટલે એનાથી છેટાડો. ઘર, દુકાન, ધંધો કે સંસારની બીજી પ્રવૃત્તિઓ, વિષયો જે કંઈ હોય, ઘરમાં રહીશ તો પેલા દાદા છે, છોકરાના જો દાદા પાસે જા. હવે દાદા માંડ ધર્મ ધ્યાનમાં હતા, એમાં આઠ ધ્યાનમાં આવી ગયા. દાદા પાસે જા. અને આને ગમે પાછો. અમારા નીચેવાળા છે મેં પૂછ્યું, તો આખો દાડો તમે નવરાત્રો કરો છો, આ છોકરા કે રમાડો છો તો મારો ટાઈમ પાસ થઈ જાય છે. હવે અંદરમાં બધું સમજ્યું કે કેવો પાસ થાય છે, પણ મારે કહેવાય નહીં. કહીએ તો આ તો પોલીસમાં ઝઘડા થાય, બોલાય નહીં શું થાય. એમ આપણો ટાઈમ પાસ ક્યાં થાય છે જુઓ. 24 કલાક તમે ટાઈમ ક્યાં પાસ કરો છો જોજો. સ્વાધ્યાય, ભક્તિ, સત્સંગ કોઈ સત સાધનમાં કરો છો કે બીજા કાર્યમાં કરો છો, એના ઉપર તમારું રિઝલ્ટ છે. અમે પેપર આપીને જઈએ ઘરે એટલે પૂછે કે કેવું, બહુ સરસ, આજકાલ સારામાં સારું પેપર ગયું. રિઝલ્ટ આવે ત્યારે 2 કે 3 જણા નપાસ હોય, એમાં અમારો નંબર પહેલો હોય. ખ્યાલ આવે
એટલે તારા સારા પ્રમાણે નહીં, શિક્ષકે તે કેવું સાચું લખ્યું છે એના માર્ક ઉપર તારું રિઝલ્ટ છે, તારા ભાવ પ્રમાણે તો રિઝલ્ટ આવે છે. તો આ અજ્ઞાનજન્ય મોહ પરિણામથી બંધાય માટે મોહયુક્ત ભાવ કાઢી નાખો, રાગયુક્ત ભાવોને ઘટાડો, દ્વેષયુક્ત ભાવોને ઘટાડો, કષાયુક્ત ભાવોને ઘટાડો, વિષયયુક્ત ભાવોને ઘટાડો અને ધર્મયુક્ત ભાવોને વધારો. અને એ જ તારો નિરંતર વ્યાપાર છે. અજ્ઞાનજન્ય મોહયુક્ત પરિણામો થાય, આ તારો નિરંતર વ્યાપાર આ છે. 24 કલાક ની ફેક્ટરી મોહજન્ય ભાવ જીવ અજ્ઞાનમાં કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. સુતાય કર્યા કરે છે, જાગતા કર્યા કરે છે. 24 કલાક અશુભ કર્મોની ફેક્ટરી ચાલુ છે અજ્ઞાની જીવોની. 24 કલાક મોહ નિદ્રામાં વિશ્રામ માને છે. આરામ માને છે. મોહની નિદ્રામાં શુદ્ધ છે એમાં આરામ માને છે, વિશ્રામ, શાંતિ છે. મુનિ તો અપ્રમત્ત હોય, મોહ નિદ્રાથી છૂટ્યા હોય, અને અજ્ઞાનીઓ મોહ નિદ્રામાં સૂતેલા છે. 565 પત્ર મૂક્યું છે ને, બહુ સરસ એક લીટી મૂકી છે, એમાં એ જ વાત એમને સમજાવી છે. જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. રૂપાવળી લખે છે 565 પત્રમાં કે જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે, અજ્ઞાનીઓની વાત છે. બધા ગમે તે હોય, 84 લાખની બધા મનુષ્યો ખાસ, જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. મુનિ આત્મવિચારમાં જાગ્રત, આત્મવિચારમાં ના હોય ને જાગ્રત હોય તે પ્રમાદમાં છે, એ મોહ નિદ્રા જ છે. નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગૃત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી, એમ શ્રી જીને કહ્યું છે. આ જીન પરમાત્માની શાખ આપી કે પ્રમાદીને સર્વથા ભય છે. જે આત્મામાં જાગૃત નથી એ બધાને નિરંતર ભય છે, સર્વથા ભયવાન છે. નિશંકતાથી નિર્ભયતા હોય, અને જ્યાં શંકા છે ત્યાં ભય રહેવાનો. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે. અપ્રમાદી એટલે જે આત્મામાં જાગૃત છે, નિર્વિકલ્પ સમાધિમાં સ્થિત છે, એ અપ્રમાદી છે. એને કોઈ ભય નથી, એને કોઈ ભય નથી. તમને ભય નથી, એને ભય નથી. તમે શાંતિથી સૂતા છો, ખાઓ છો, પીઓ છો અને મસ્ત થઈને ફરો છો. બોર્ડર વાળું મિલિટરી નિર્ભય છે. એ સામ ગોળીબાર થાય, સામે તો સામે જાય છે, એ નિર્ભય છે. પણ એને નિર્ભયતામાં તીવ્ર કસાય રહેલા છે. અને મુનિની નિર્ભયતાની અંદરમાં ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનના પરિણામો છે. જંગલમાં સિંહ નિર્ભય છે કે નહીં? તો એ નિર્ભયતા શું કામની? જો પરિણામોમાં વિષમતા હોય તો એ નિર્ભયતા કોઈ કાર્યકારી આત્મહિત માટે નથી. મોહ નિદ્રામાં વિશ્રામ માને છે, બસ. કાળથી ડરે છે. મરવાનું કોઈ ડોક્ટર કહે કે ભાઈ હવે આ 2-4 દિવસ માંડ કાઢશે, બદલી જાય. સાહેબ તમે એમ કંઈ બચાવો, તમારે જેટલા પૈસા લેવા હોય લઈ જાઓ, તમને હું આપું, તમારી ફીથી ડબલ આપીશ, પણ મને બચાવો. સાહેબ કે હવે છેલ્લો કેસ છે ને આ પછી કમાણી કરાવવાનો નથી, આ છેલ્લી કમાણી આની છે, કેટલી થાય એટલે કરી લેવાની. એટલે પેલા એ મળતી વખતે જેટલું કઢાવે એટલું કઢાઈ લેશે.
અમારા ગામમાં એક અંધકાર્ય ડૉક્ટર હતો. ડૉક્ટર હતો પણ એનું નામ પાડ્યું ડૉક્ટર. બધાની સેવા કરે, ચાકરી કરે, સામાન્ય માણસ હતો. એનું નામ ભૂલી ગયો પણ હતો. પછી જ્યારે કોઈ બીમાર માણસ હોય ને બહુ લંબાણો હોય કોમામાં કે આમાં એનો દેહ છૂટે એટલે આને બોલાવે કે આ આવે એટલે કેસ સુધરી જાય. પછી એટલે આને છેલ્લે ટાઈમે બોલાવે એટલે પછી ઘરવાળાને શાંતિ થઈ કે ઘર બસ વધારે 2-3 દિવસથી આ વધારે કાઢશે, આ અંધકારી ડૉક્ટર આવી જશે. જીવ કાળથી ડરે છે અને છતાંય નિશ્ચયથી પાછો મરે છે. કાળથી ડરે તો મૃત્યુ થોડું છોડી દેશે. કબૂતર બેઠું છે અને બિલાડી આવી તો કબૂતર આંખ બંધ કરી દે. તું આંખ બંધ કરી દે તો બિલાડી તને થોડી છોડી દેવાની છે, એ તો ઝાપટમાં પકડી દે. એમ તું ડરે એથી મોત તને છોડી દેવાનું છે. તો જે સમયે, જે સ્થળે, જે વિધિએ, જે જીવનું જન્મ મરણ લાભ અલાભ સાતા અસાતા લખ્યા છે એનું એ જ સમયે, એ જ સ્થળે, એ જ વિધિથી જન્મ મરણ લાભ નુકસાન જે કંઈ થવાનું થયા જ કરવાનું. તારું કોઈ કામ આવે નહીં. કર્મ બાંધીને આવે છે, કર્મના ઉદય પ્રમાણે સ્થિતિ રહેવાની. હવે તારી ઈચ્છા ના હોય કે હોય એની જોડે કોઈ મતલબ નથી. તારી પાસે એટલું કે એ વખતે તું તારા ભાવોની અંદરમાં ક્ષમતા અને જાગૃતિ રાખ તો નવું ના બાંધે પણ જૂનું તો બાંધેલું ઉદયમાં આવ્યું તો ભોગવા વગર છૂટકો નથી. એટલું કરી શકે કે ગમે તેવા ઉદયની અંદરમાં તું આત્માની જાગૃતિને ક્ષમતા રાખી શકે. આ તારા હાથમાં છે. કર્મના ઉદયને આધીન ના થવું, નિમિત્તને આધીન ના થવું અને આત્મ જાગૃતિ દ્વારા આત્મભાવમાં રહેવું એ તારો સત્પુરુષાર્થ છે. તું કરી શકે પણ કર્મનો ઉદય છોડી દે એમ બનવાનું નથી. મહાવીર સાહેબ ભગવાનને છેલ્લે દેહ છોડવાનો આવ્યો ત્યારે બધાએ કહ્યું કે સાહેબ ભસ્માસુર ગ્રહ ચાલે છે, થોડો સમય દેહ ટકાઈ રાખો પછી છોડો. ભગવાન કે મારા હાથમાં આયુષ્કર્મ રોકવાનો મારા હાથમાં છે નહીં. એક સમય આયુષ્કર્મ રોકાય નહીં, ઘટાડાય નહીં કે વધારાય નહીં, કંઈ થાય. એ જ્યાં પત્યું એટલે પૂરું થઈ ગયું. જેમ કેરોસીન દીવામાંથી ખલાસ થઈ ગયું અને દીવો ઓલવાઈ જાય એમ આયુષ્કર્મના નિષેકો સમાપ્ત થાય એટલે દેહને આત્મા જુદા પડી જાય. તારે દોડવું એટલું દોડ, કરવું એટલું કર. પેલું બિલાડી જેમ કબૂતરને તાકીને બેઠી છે એમ રાજા મૃત્યુ તને તાકીને બેઠા છે. વિચાર કરે છે કે આને કાલ લઈ જવાનો છે, આજ તો દોડ કરે છે, આને શું છે ખબર નથી. એમ રાજાને એમ થાય કે આને હમણાં ઘડી જ પછી લઈ જવાનો છે ને હજી આ ચેન ચાર જોડતો નથી, સંસારના શું છે ખલાસ. દોરી તૂટી આયુષ્યની તો સાંભળનારું કોણ છે? કોઈ સમજ. ગમે એટલા તમારા દીકરાઓ ડૉક્ટર હોય ને, સગાઓ ને વાલામાં ડૉક્ટર હોય ને, ગમે એટલા હોય એ ડૉક્ટર એને બચાવી શકતા નથી ને એના બાપાને બચાવી શકતા નથી. કોઈ દેવ હોય, દેવી હોય, ગમે તે હોય, યંત્ર હોય, તંત્ર હોય, મંત્ર હોય, કોઈ મનુષ્યની મરણથી રક્ષા કરી શકે તો બીજાનો સોચ કરે છે પણ પોતાનો સોચ નથી કરતો કે હું જમની દાઢની વચ્ચે બેઠો છું. બીજાનો સોચ કરે છે પણ હું જમની દાઢની વચ્ચે બેઠો છું એનો જીવ સોચ કરતો નથી. તો આ પ્રમાણે આ શ્લોક અહીંયા આગળ સમાપ્ત થાય છે. આગળનો શ્લોક પછી આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા